જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે। આ સાથે જ કાલાવડની સ્થાનિક નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને આવક સતત વધી રહી છે। પાણી વધતા ચેકડેમો પણ છલકાઈ ગયા છે। તો જામનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જામનગરથી એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જિલ્લામાં ભારે વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે। નદીઓ જાણે કે ગાંડીતુર બની હોય, નદીઓમાં ઘોડાપૂર આવ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કાલાવડની સ્થાનિક નદીઓમાં પાણીની આવક વધી રહી છે। પાણી વધતા ચેકડેમો પણ છલકાઈ રહ્યા છે। સંવાદદાતા શનિ જોડાયા છે। શનિ, જણાવશો કે જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે જામનગર કાલાવડ તાલુકાના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે। જે કાલાવડની આ નદીના દ્રશ્યો છે, કાલાવડ તાલુકાની નદીમાં અત્યારે પૂર આવ્યા છે। ઘોડાપૂર આવતાની સાથે નદીના પટમાં અવર જવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વાવણી લાયક વરસાદ થતા અત્યારે ખેડૂતોએ પોતાની વાવણી છે તે લઈને અત્યારે કામગીરી શરૂ કરી છે। બિલકુલ શનિ, આભાર।